तो गाइस जो भरत खाने की चोली और काळेंगळू लीधું नहीं क्या मिला भरत का चोली काळेंगळू वाली અને શાંત મગની હે વાલી ગાइस जो અને રાપે કાળેંગળુ વાગણી છે ગાइस जो કેટલું મસ્ત છે પ્રિયા વેરસ કેમ જો પ્રિયા તો ગાइस પ્રિયા હે કોઈ તો નહીં जो चोली है पहली मस्त आई भरत कहानी तो गाइस सवार सवार में ब्लॉग स्टार्ट कर दीधो है અને સવાર સવારમાં છે ને ગામડાનું વાતાવરણ રમણીય લાગે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નવા વર્ષના દરેક મારા ચાહકોનું રામ રામ તો ગાઈસ સવાર સવારમાં અમારે તો ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે નહીં તો ગાઈસ અમારે તો દિવાળી હું તો બગડી છે કારણ કે મારા મોટા મામા મરી ગયા છે ને એના કારણે તો ઇવન હજી તો લગભગ સાતમના દાડામાં જ હજી મહિનો હવા મહિનો 1.5 મહિનો જેવું થયું ગાઈસ તો અમારે દિવાળી બગડી પણ તમારી દિવાળી સારી રહે ગાઈસ અને તમારી દિવાળી અને નવું વર્ષ આવતું વર્ષ સારું રહે ગાઈસ તો ગાઈસ છે ને ચલો ખેમીને શું કરે તે જોવા જઈએ અને ગાઈસ છે ને જેટલો બને તેટલો અમને સપોર્ટ કરજો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમારો સપોર્ટ અમને મળતો રહે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ તો ગાઈસ ખેમી શું કરે છે તે જો ખેમી કરે છે तो गाइस खेमी तो तम वेला कपड़ा वाला मंडी से नहीं खेमी तो गुड मॉर्निंग अच्छा गुड मॉर्निंग हाँ नवा वर्ष ना बोला तो गाइस अतम तो खेमी तो कपड़ा वाला मंडी से ना डब्बा में भरस कारण घर में तिजोरी से घर में कौन लिया था ना आवाज ना खाता था आ रीतना बधा बायण ज राखी छे तो जो वातावरण समाज तो आ रीतना अमे रहीए छीए नहीं क्या कहते केमी तो तम कपड़ा वाला मंडी से लागला અને આમાં કશોક ઉપર તો જો ગાઈસ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે આમાં ગામડા તો વહેલા વહેલા ગાઈસ આજ તો મોર આવ્યો નહીં इधर आज तो मोर केम ना आयो तो गाइस जो है चलो मस्त वातावरण रमणीय गाइस जीवन तो गाइस गामडाનું જ કહેવાય તો ગામડામાં કેટલી મજા આવે નહીં તો સવાર સાંજે બધા પંખીઓના કલરવ સંભળાવે ગાઈસ અને મજા આવી જાય આમાં ગામડામાં તો ગાઈસ અશોક ઘરમાં કોક લઈને આવજો જાય ડીશ લઈને તો ગાઈસ કેટલું મસ્ત મજાનું વાતાવરણ છે आम तो वालोड़िया ने सगाई जो है हमें एड़ा पर एक वालोड़ियो सड़ाए जो गाई है हमारा तो गामड़ा में देसी शाकभाजी खावा મળે गाई ચોખ્ખી गाई सीताफળી ने એવું બધું છે પેલમાં ગાઈ બફાઈ જતો દેખાય ઓટું બસેલો કેમીને ચાલે હાડે જો रिया ने बेरे से केमी चाले अड़ी ने केमी तो जो मंगू नरी बेरे जता हां तो गाइस सा क्यों वातावरण मस्त लागे छ केमी चाले अड़ी छ मु गमत होस तो गाइस अशोक सन बड़ा शोलाइन बेजोस अच्छा हो लाए टेटा तारामंडल इनू कहवाय दोड़ी तो क्या अशोकनाथ बड़ा छो आई जो इन बाला है मंगू पेली साइड रोटला करे छे आम केमी दूधी सोला छो तो गाइस केमी छन दूधी सोला जो नहीं बा केमी हाल तो दूधी नो भाव है लोग 50 रुपये 500 આવતી એ થોડું એવું કઈ નહીંથી લે જાય તો કઈ જોવામાં દૂધી સોલાય છે અમુક અશોકનો ભળાશો કાઢે છે કે આ મંગવામાં રોટલા કરે જો ગવાના आता नहीं हर गाँव तारा मंडल
હું છું એને લઈ જવાનો તો કઈ મારે છે ને મારા કાકાની જવું છે ને તે બાદરપુર અશોકને કે કાંઈ લઈ જાઓ અશોક લઈ ગયો મખ્યાની બધી સોલર કા લઈ જાઓ અમારે પોતા બેસવા માટે અને કેવું મસ્ત વાતાવરણ લાગે જોઈએ ઓબલોસ જો કાતરાય બેઠા છે આમાં કંઈક બેસ્યો છે ને સારું જો વાલોડિયા તો તમે બતાવે ત્યાં કંઈ જો વાલોડિયા વાયસ અત્યારે દૂધીનો ભાવ આવી ગયો ને કેમ હા દૂધી એ આ પછી કેટલી થતી પેલા દૂધી એટલે શાક નતું ભાવ કેવું દૂધી ખાતા કેટલા વેલા હતા તો ગાય દૂધીનું શાક તો બની ગયું પણ આપણે અત્યારે ઘેર જમવાનું નથી તો છાશ દૂધીનું શાક અને ઘઉંના રોટલા ઘઉં શાક ખા બેઠી જાય ખાઈ દે ને તો ગાય જો પ્રિયા તો દૂર દૂર થઈને જાય રે જાય हम लोग ऑनर रे देखते हम क्या ऑनर तो लोग बदलाई दे जायचं ना मी मा काकानी हे बादरपूर જઈએ ભરત કાકાની કામ તો અશોક પાછળ પાછળ આવે તો ચિત્રોશી રહેવામાં આવશે ને તો ગાડી લેવા આવશે ને એટલે હા ભરત કાકાની અમે આવી ગયા છીએ ભરત કાકા ઊંઘી ગયા છે સાઈડ બધા સાઈડ કૂવો છે જો મોસામ બે પ્રિયા રમસ નહીં પ્રિયા ગાય બેજો જો પ્રિયા પગ મને પઈ ગયો તો ગાય છે ને પ્રિયાનો પગ મોસમ પહેરી ગયો તો ગાય જો આમાં ગાય જાય એટલે બે અહીંયા જોઈ બૂંદ પડે ના તો ગાય જો કૂવો છે હોય ભરત કાકાની રેસીપી તો કૂવામાં પાણી રહ્યું શું કરો જો દાળ બાટી બનાવી મરચું દાળ બાટી ને એવું હોણી તૈયાર કરી દીધા ખાલી કટાવાના ભરત કા નીકળી જવા દાડત તો વધા પૂનું મેલાવ પર આખો દાળ પોળા કરીને વધા પૂનું મેળવું ભરત કા દોડત કમ્પ્લીટ થઈ ગયા છે ને અમુક ભરત કાકો ઉપર જો એને પોળા થઈ ગયા હા પોળા થઈ ગયા એટલે રાતી પાવ ઠાર પડે ને તો કઈ જળત રાતી ઠાર પડે ને એટલે મય ભેજ ના તો કઈ જો વરિયાળી આમાં ગયો બેસ્યો તો કઈ જો હમ્યું વળી રાઈડ પણ આટલે તમે ઊંઘવા આવ્યા હતા કઈ તો મારી અશોક જા હેઠા ઉપર ગજો ભરત કાકાનો વરિયાળ કેટલી મસ્ત હશે ઓળ બંધ દેખાય ને ગોલા કાઢે ને ચડાવી દેવાય ને આમ તો મસ્ત વાતાવરણ લાગે છે બાદરપુરમાં જોવા ગાય છે આ ભરત કાકા કપાસ જો કપાસ અને રૂ આવી ગયું ગાય તો ગાય છે ને જો કપા ભરત કા અમે પેલા થઈ ગયા ખરા માંડ્યા આટલો ખૂનો જ છે ખાલી બીજા 600 દેખાય ના આ તો પાછા પૈકા જો ઈવન એડા કપાસ ને બધું છે તો સરણા આમાં રસ્તો ને સરણા દેખાય છે ગોળ છે ને તો અદા તો કોથમીર એવું બધું આવી દીધું છે તો કઈ જો મેથી વાવી છે આમાં મેથી છે કોથમીર છે મસ્ત તો આમાં કોથમીર વાવી છે તો તોદર તો ગાઈસ તો ગાઈસ જો તલ બલ તૈયાર હોવા તલ તૈયાર થઈ ગયા ગાઈસ આમાં કાળંગી વાવી છે ચોરે ઓ એ સાઈડ જો કાળંગો
તો ગાય છે ને બાદરપુર જઈને આવી જાય ને કેમ બાદરપુર જઈને માયા છે ગાય ભરત કાકાની કાર થાક લાગ્યો બાઇક ઉપર આવે ને તો થાક લાગે કેમ તો કઈ હેરતા બને તો થાય હા ગાડી પર હતા તો થાક લાગે બાઇક ઉપર હેરતા બને ગાય છે એવું થાય ને હું તો આવી ગયા છે માથું ઉડાવીશ તો ગાય તમારે તો ગોઈને લાઈન કરીશ ગાય છે ને બાદરપુર જઈને આવી જાય છે ને હું પ્રિયાબાઈને રંબાજી જોવા ગઈ છે પ્રિયા બેઠી અને આનો કેમી બે રહીશ નહીં કે પ્રિયા દ્વારા મારે પ્રિયા રમાશ અને આ સાઈડ કેમ બે રહીશ કહે છે ને અમારા ગામડામાં તો વાતાવરણ કેટલું મસ્ત લાગે સાંજનું નહીં કે વિડીયો અમારા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરવા શેર કરવા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી ગાઈશ તો કહે છે ને અમે બહારના વાતાવરણમાં જે કામ કરે આજ તો વાદળોના લીધે ગરમી લાગે એટલા માટે અમે બહાર આવી જઈએ કહીશ આમાં છે ને હા કેમીને ઉભા રહે જો પ્રિયારામાં છે ને કેમી ઊભી રહીશ પ્રિયારામાં ગાઈશ કેમ કરે પ્રિયા હા પ્રિયારામાં જો ગાઈશ પ્રિયા ગોળી એમ બેહારી દો એકોળો ગજામાં તો બધો જબ્બરમાં જ રાઈ જો એકોળો બાંધવા માટે ઘર આગળ બધો છે ને તે એકોળો બાંધી કાઢે પ્રિયા છે રમસ પ્રિયા રમસ ની મમ્મી આ કોળા બે હતી ને નહીં કોઈ કેમી અમે પ્રિયા રહી તો ગાય બધા ટેટા ફોડશે ને અમારા માછીમાં છે ને તમે ટેટા ફોડતા નહીં તો ગાય જો સારી પડી રહી છે દિવાળીની સારી તૈયારીઓ ગામમાં થઈ રહી છે અને લોકો ટેટા ફોડશે ગાય અમારે તો દિવાળી નહીં કરવાની માજી મરજે એટલે અશોકને થોડા ટેટા લઈ લે અશોક ફોડશે ગાઈશ અમારે નીકળવા તો ગાઈશ અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા તો ગાઈશ અશોકને ખાલી આગળી માગડી લઈ આલી છે તો અશોક આગળી માગડી લઈને મેળી આમ જશે આગળી માગડી તૈયારી કરી આલીશ જેનું હોય એનું એવું એ લાય તે બનાવ પડે ઉગા વાટ જોઈ રહ્યો હતો અશોકને જો અશોક તો ટેટા બેટા લઈને આવી ગયો ને છે ટેટા લાવ્યો હતો અશોક માટે માજી મરી ગયો પણ ગઈ જો છોકરાને આંખના નખો હા અશોક માટે લોકેટ લાવે ને અશોક હા જો અશોક માટે ચલો 200-300 રૂપિયાનો ભળાશો લાવે છે સાઈડ કેમીને ઉભો રહેશે હું વિચારીશ હા કેમીને ઉભો રહેશે ને અશોક આમ હા તો અશોક ટેટા ઘણા સંખ્યા ટેટોન છો વાદા નહીં તો કઈ જો હતા ને બારા પાંચ જાય ગજો મસ્તી કરે બાંધ્યા એટલે તો કેમ મારી મજા આવી છોડી છોડી દઉં કેમ ઈચ્છા થઈ શીખે સમજો યાર કે ત્યાં પૂછવા પેલા તો ગાય છે ને અમારે જમવામાં જો ગવાની રોટલી બટાકાનું શાક ને એવું બનાવીશ
કેમી લઈ લે કે જમવા જો ગવાની રોટલી બટાકાનું શાક એવું બધું બનાવ્યું ખાવાનું કાઢે લઈ લે બટાકાનું શાક ને એવું છે જો બટાકાનું શાક આવી ગયું જો માં બટાકાનું શાક રસું આવી શાક કાઢા છે તો ગાય છે ને જમવા દઈ જશે ને કેમી એનો અવાજ કરવાની જો બટાકાનું રસવાઈ શાક કેમી લઈને આવી જાઓ બધું રોટલા ને એવું તો ગાય છે ને કેમી હું જમવા દઈ જઈએ તો ગોવાની રોટલી જો ગાય ગોવાની રોટલી અને બટાકાનું શાક તો ગાય ચલો ખાઈ અને પછી મળીએ તો ગાય અમે તો ખાઈ પીએ અને બેસી જાય છીએ નહીં કેમી ખાઈ લીધું નહીં અમે ખાઈ પીને બેસી જાય છીએ સર અમે ઊંઘવાની તૈયારી કરી દીધી મસ્ત બધા પથરાઈ ગયા છે પછી છે ને ઊંઘી જઈએ તો ગાઈઝ અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરતા જજો શેર કરતા જજો સબસ્ક્રાઈબ કરશું કરતા જજો કેમ છે ને વાટકા દો મંડી ગયો એ વાટકા દઉં છે ને હા માથું ચડીશ તો ગાઈઝ કેમિકલ મને તો માથું ચડીશ કેમી વાર દિવસ તો ગાઈઝ કેમી ઊંઘી જશે પણ હું એકલો જાગું છું તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય સિયારામ અને વિડીયો અમારો આટલો પૂરો કરીએ છીએ તો મિત્રો સપોર્ટ કરજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બને તેટલો સપોર્ટ કરજો તો મિત્રો અમે અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો જય સિયારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ